જામનગરના વતની અને જામનગર સહિત સમગ્ર વિશ્વમાં જાણીતા હાસ્ય કલાકાર એવા વસંત પરેશ બંધુ જેમનું આજરોજ નિધન થયું છે. તેમના નિધનની સાથે જ સમગ્ર ગુજરાતી હાસ્ય જગતમાં એક મોટો ફટકો પડ્યો છે. જામનગરના ગૌરવ સમાન વસંત પરેશ બંધુએ લાખો લોકોના દિલ જીતી લીધા છે. અત્યાર સુધીમાં તેમણે 6,500 થી વધારે સ્ટેજ શો અને 100 થી વધારે ઓડિયો વિડિયો કેસેટમાં પોતાની કલા પ્રસરાવી હતી. જ્યારે હાલની આધુનિક કોમેડી અને સ્ટેન્ડઅપ કોમેડીની વાત કરીએ તો અત્યારે લોકોને શું પીરસાઈ રહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ કે હાલનું જે કન્ટેન્ટ આવે છે તે પરિવાર સાથે બેસીને આપણે જોઈ શકતા નથી. તેમાં બીભત્સ ભાષા અને અપશબ્દોનો એટલો બધો પ્રયોગ કરવામાં આવે છે. ત્યારે હાસ્ય કલાકાર વસંત પરેશના નિધનથી જાણે હડકંપ મચી ગયો છે. તેમની જે હાસ્ય રજૂ કરવાની શૈલી હતી એ લોકોના દિલ જીતી લેવી હતી. પરિવાર સાથે બેસીને લોકો તેમના કાર્યક્રમો માણી શકતા હતા. હાસ્યનો ધરતીકંપ, વસંતનું વાવાઝોડું, ધીરુ બનેગા કરોડપતિ, ધીરુના ધજાગરા, વસંતનો વરઘોડો સહિતના આવા તો અનેક હાસ્યના કાર્યક્રમો લોકોના દિલ જીતી લીધા છે. કોરોના સમયની વાત કરીએ તો જે સમયે લોકો ભયભીત થઈને પોતાના ઘરમાં પુરાયા હતા ત્યારે ખબર ગુજરાત અને વસંત પરેશના સહિયારા પ્રયાસોથી લોકોના ચહેરા પર હાસ્ય આવી ગયું હતું. પોતાની તબિયત ના દુરસ્ત હોવા છતાં પણ ખબર ગુજરાત સાથે મળીને તેઓએ લાઈવ કોમેડી કાર્યક્રમો આપ્યા હતા અને લોકોએ ઘરે બેસીને તેમના આ કોમેડીને માણી અને કોરોના જેવા કપરા સમયમાં પણ પોતાના ચહેરા પર સ્મિત લાવ્યું હતું. જ્યારે હાલની આધુનિક કોમેડીની વાત કરીએ તો હમણાં જ તાજેતરમાં જ એક વિડીયોમાં મેં આપને જણાવ્યું હતું કે આજના જે બાળકો છે અને આજની યુવા પેઢી છે તેમાં અપશબ્દો બોલવાની જે કુટેવો પડી છે તેમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારના સ્ટેન્ડઅપ કોમેડી અને આ પ્રકારની આધુનિક કોમેડી પણ જવાબદાર ગણી શકાય. ત્યારે વસંત પરેશ જેવા મહાન હાસ્ય કલાકાર કે જેમના નિધન દ્વારા ફક્ત હાસ્યની દુનિયામાં જ નહીં પરંતુ સમગ્ર સમાજને એક મોટી ખોટ પડી છે. આ સાથે હું કૃપાલાલ ખબર ગુજરાતના પૂરા પરિવાર તરફથી વસંત પરેશ બંધુને ભાવભીની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. ફરી મળીશું નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત.